પવન અત્યારે બહુ છે. હા જે મોજા નેક્સ્ટ લેવલ થાય તો ઝાડ વિખાય તો બંધણ આ પાસે પકડવા રહી કે આમ જુઓ ઓહો આ હું ગાઈસ કન્ટિન્યુ મિત્રો મારા વાળા તો એટલા હોંડિયા ઓહો હોંડિયા તો જુઓ તમે ખાલી યાર એક વખત કેટલા હોંડિયા આવ્યા આમ ઢગલા પડી જાય પાળા થઈ જાય જુઓ ઓહો લાલેટી પાછા દુનિયા હે ને ઓય સોલ્ફિશ આવી જાય સોલ્ફિશ બોલે તો જીભડી એની બદલે તોય દેખાણા હો ભાઈ હોંડિયાનો પાળો પડી ગયો યાર હોંડિયા આવ્યો ભાઈ અંદાજથી 2.5 કિલો હોંડિયા થઈ જવાના છે વેખો કેમ આવ્યું છે વેખામાં ઈને આવતી છે પકડતો ઈ પડશે છે એટલે આ માછલું છે ને ઝેર ચડાવે બે ભાન પડી જાય સંજયભાઈ ને એમ કેવું છે એટલે કે આપણે ધ્યાન રાખવાનું કે આ છે આ ખતર ન થાવે બહુ યાર કાંટા અને ઝેર વાળા આવેલી બની અહીંયા આવો પાલવું આવો એટલે નવીન લઈ ગયું આમ જો મને તો મજા આવી જોવાની બોલો તમને હું આશા રાખું છું હાલ ટુ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છે મજામાં રહેવાનું આજના વિડીયો તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે આમ જો આજે આવી છે એમ તણિયું જોવા એટલે કે તમે હવે એમ સમજતા ને કે નાનજીભાઈ તમે કેટલા થઈ માસેલ્યું ને એવું દેખાડો હવે માસેલ્યું તો નહીં કે અમને ઓપકા થઈ જાય ને ઓકરી જાય કે ધરાઈ જાય ભાઈ હવે માસેલ્યું ખાવ્યું નથી બીજું કંઈક દેખાડો એમ નહીં કહેતા યાર શું લેવા ખબર છે માસેલ્યું નહીં આવે ટીટમ ઝીંગા કસલા મતલબમાં હોલ સોલ વસ્તુ અત્યારે આવવાનું છે એનું કારણ એ છે કે આપણે છે ને સોરાઈએ તમને બધાને સોરાઈએ તમને કોઈને કીધું નહોતું આપણે બાંધી દીધું ઝાડ મતલબમાં મોટા ટીટમ આવે ને એવા ઝાડ આપણે બાંધેલા છે એમાં બધી હોલસેલ વસ્તુ જે દરિયામાં છે આવશે તો કન્ટિન્યુ જાય ડાયરેક્ટ દરિયામાં ના આજે તમને બતાવવામાં આવશે ખાસ કરીને તો બધા વિડીયોમાં બન્યા રહેજો તમને બધાને મજા આવી જશે જો તમને મજા આવે તો એક લાઈક કરજો ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરજો નાનકડી એવી એક કોમેન્ટ કરવાનું તો ભૂલતા ફેમિલી અમે પોકી જશે ઝાડે આવ્યા હતા અહીંયા તો એક કસલી આવી ગઈ ધનજીભાઈ ફોંટિયું કાઢે ગોંદરો છે પાણો છે અને આ સુરતી કસલી કહેવાય તો આ દેશી નો કહેવાય આને શું કહેવાય એ ધનજીભાઈ કઢાવો એમ છોડો લે આને શું કહેવાય કસલી હે સુરતી કસલી હા એમ સુરતી કસલી છે કાઢવાનું શરૂ છે કન્ટિન્યુ આપણી પાસે ઠેલી પણ છે તો ઠેલીમાં નાખતા પણ જઈ હારવાર અને જે શાક આવી તમને બતાવતા પણ જઈ અને કાઢતા પણ જઈ હે તા હા બે શેળ વધરો અને આ બી સંજુભાઈ સેમસમ અને ધનજી જોવા મળ્યા છે પછી એ માછલી આવી બોલો ના તો જોવો માર બેટેલા હાલો એ કાઢવા મળો આરવાર શાક કાઢવા મળો ટીટમ બીટમ જે આવે કાઢો જલ્દી હાલો જોયા નથી રાખવાનું શાક કાઢતા દાદો એ આ તો હું ફફડાટી કાઢવા પેલા જોવા મળ્યા બોલ હું તો ટેક્ટર ચાલ દેલ ન કરવા હે દીધો આપણી બે જણા કાઢવા તો વાગે નહીં હા સુરતી કસલી ને વેખું ઘણું આવી ગયું છે ગાઈસ કાઢવાનું શરૂ છે ને તમને બતાવીએ હમણાં હાલો તો ફેમિલી છે ને આ વેખું છે સેમસમભાઈ કાઢી રહ્યા છે કેમ લાગેલા કાંઈક બોલવું છે કંઈ કાંઈ નહીં બોલાય બંધ નથી બોલતી બંધ થઈ જોયું ગાઈસ આ સેમસમભાઈ ની બોલતી બંધ હા સડી ગયો વેખું કાઢી હા સડી ગયો હવે આપણે કસલી કાઢી રહ્યા છીએ મિત્રો એમ કહે છે સંજયભાઈ અને આયર ગોઠવેલો ઝટકા મશીન નો વાયર છે ધંધક છે અને સીધો લીંગાઈ નહીં ભાંગતા એવું લાગે બોલો બધી કરડી રહેલા ભાંગેલું નથી ઓ માય ગોડ સો યુ ગાઈસ કેટલું કરવું પડે તેવા તો લીંગા ભાંગશે એમ બસ ભાંગી તો પાક તો કહેલી છે ને કાજલ કાઢે અને સંજયભાઈ પાછું હોંડિયું કાઢી લીધું એટલે કે સંજોડિયો નીલા શ્યામ સમિયો મારું બેટું નામ કેટલા રાખવા અને ધનજોલ પણ લીંગું લઈએ અને આ આગળ જોવે છે બીટમ આવે તો સારું કઈક આવ્યું નથી અહીંયા કઈ કસેલા વસ્તુ કરી પાણો છે મોટો સમજાણો દબેલો અચ્છા બેઠું આવ્યું કઈ કરડાઈ ગયું નતું ઢગો સો તું રવા દે કડી જા મારે ને ડો ભાઈ જો કઈ સારે ઢગો આંગળી અડાડતો એટલે આંગળી કાપી નાખે એમ કે એટલી ખતરનાક આવે ઠગી એટલે કે ઠગો એવો કાઢો કઈ ચાલો બોલા પણ કોઈ તરહ એવો આવે છે તણની ફાડી નાખવી પડશે ટીવા નીકળી કેટલું પૂછે જલ સાહેબ હવે એટલી પકડીને નીકા ભાગી લે ઊંધું કલે ખાય હા ઓકે તો ફેમિલી આને છે ને મતલબ લીંગા તોડવાના છે આ ઉપો ભાઈ છે ઉપો દરિયામાં કેટલી પ્રકારના માછલા આવે છે આ ઉપો તો અને આ બેઠું છે ગુજરાતી ભાષામાં આમ કહેવાય ઠગો કા
એક તો ભાંગી તો ચૂ હજી સોટી જાય હો આખલે તો કાઢી દો ભાઈ ને તમને બેને મારો તો તો સિબિલો ભાંગી દે લે યા આપણે આની પછી હજી એક તરણી મૂકેલ છે કા સાહેબ ઓકે હા હો બે તણિયું છે આપણે મેકલ્યું નથી હવે મેકલ્યું છે બાંધેલી છે એ આ કેદી નીકળી રહી ગાઈસ એક તો ઓલું નીકળ્યું એક ટાટિયો નીકળો છે ને લીંગુ ટાંગો મસ્ત આ તરણી કેટલી કાપી નાખેલી છે જો તો સાહેબ દુનિયાની કા તો ઓલી કહેલી કેટલી બધી તરણી કાપી નાખેલી એવું તો સરસ ફેમિલી એક વેકો આવી ગયું આવું વેકો કેમ આવ્યું છે વેખામાં ઈડે આવતી છે પકડते ही पड़ खेल से पेन के लिए पकड़ સાહેબ હાવ તાજું છે પણ એમ તાજું છે પણ એમ નહીં ઈંડા વાળું વેખું છે કે પછી કઈ ખાજેલું છે કે હવા પુરાઈ છે કોના ખબર હવે ટેબાવાળું વેખો એવી ખબર છે કા સરસ હાલો કાઢ લઈ સને આ કાદમ હલવાઈ ગઈ યાર આ કાદમ તળણી હલવાઈ ગઈ ઓલા પણ હલવાઈ ગઈ અહીંયા હલવાઈ ગઈ કાઢી તો અમારે સોયત્રા કાઢ લે કે બોલો શાક નથી એવી વધારે તો તળણી ફાટી અને હવે અત્યારે પાછી છોડી લેવા થાય છે કેમ કે રાખશી તો હાજે તો પાછો પવન અત્યારે બહુ છે હાજે મોજા નેક્સને ઓલા થાય તો ઝાડ વિખાય તો બંધણ તો આ તળણી તો ફાટી જાય ને એટલે છોડવી પડશે છોડતા જઈ અને હજી આની પછી એક બીજી સેવા છે અહીંયા આગળ જવાનું છે એટલે તો ફેમિલી કાજલને છે ને આપણે રીટીન ગો હાલતી કરી દીધી છે શું લેવા ખબર છે એને યાર ઘરેલી કોક હાથ કરે કેવલ બેવલ કરાતો છે એને હાથ કરે છે એક તળણી ઝાડ એટલે કે એક ઝાડ છોડીને જાવ દીધી ને તળણી અને હવે પાછું બીજું ઝાડ છે ને ના જાય ના ધનજી વી ગયેલો છે હું સંદુ શ્યામ તમને બે ત્રણ એના જોઈ હું આવે હું તમને બતાવી તો ફેમિલી આ ઝાડમાં છે ને જો એક માછલી બે માછલી અને એક ગોઈંદરો એટલું તો ધનજી અમારે કાઢી લીધું છે તો આ નાખી દીધું બધું થેલીમાં અને થેલીમાં શેરક શાક આવી ગયેલું છે ને હજી તો કેટલા કાંઈ નાખી નથી અને અહીંયા ગોઈંદરો છે સંજયભાઈ કાઢતો બોલો ગોઈંદરો છે કાઢતો હું અમને બતાવી દઉં થોડું કાંઈક અને ધનજી જો આપણે કાઢે છે અને ઢેકલો કર્યો છે જો હાથમાં જો ઢેકલો કર્યો ને એમ છે યાર હજી તો લાટે છે શાક પણ ફટાફટ કાઢ લઈ હાલો યાર કાંઈ જામ્યું હું વાત કરું તમને અમે તરણી હકલીએ સંજયભાઈ છેડવો કાઢે અહીંયા માછલી આવી ગઈ તો અહીંયા વરેજ આવી ગઈ કવડું મોટું વરુ છે આ તમે જોઈ શકતા છો જીવતું ફફડાટી કરે એવું વરુ છે ને આના કાંટા વાગી જાય ને તો પાછા સડે એટલે આ માછલું છે ને ઝેર સડાવે બે ભાન પડી જાય સંજયભાઈને એમ કેવું છે એટલે કે આપણે ધ્યાન રાખવાનું અને કાંટા વગાડવાના નહીં ધીમે ધીમે કાઢી લઈ અને ગારો છે કે એટલે વ્યવસ્થિત બતાવે નહીં પણ કાઢવું તો જોઈએ તે આપણે તો આવી રીતનું છે ગાઈસ આવી રીતનું છે પેલા કાઢી લઉં અને પછી તમને બતાવી તો નીતિ ઘરે જઈને બતાવી દે વાલો નાખી દે થેલીમાં કાઢી એટલે આ ગાઈસ આને કહેવાય વરેજ અને વરુ પણ કહી શકો તમે બાકી આ છે આ ખતર ન થાય બહુ યાર કાંટા અને ઝેર વાળા આવે ઓલી બળીના કાંટા છે ને ઝેર વાળા આવે એટલે અડતાની કોઈ ધ્યાન રાખશો કૃપયા કરીને તો ચાલો અમારે તરણી હકલવાની છે કામ ઘણું છે પછી તમને બતાવવામાં આવશે ફેમિલી હવે છે ને હું સવારે મળી યાર અત્યારે બધું સેટિંગ વિખાઈ ગયું કારણ છે કે કાજલ વેચી પછી સંજય ને ધનજી વૈયા ગયા અને હું એકલો ખોલીને ડોલ લઈને બંધણે આવેલો છું પવન યાર દુનિયાનો છે આ પવન આવે એટલે હું આખો એહરી ગયો હાવ ભીનું આમ જો તપકાઈ ગયો આ બધું શરીર મતલબમાં એહરી ગયું હવામાન હવેથી હાવ ખરાબ બોલે તો ઘાવરા ઉડશે ને એક જરીએ મજા નહીં આવે મોજા બહુ થઈ ગયા મારું ઝાડ બધું વિખાઈ જાય તમને થોડુંક બતાવી દો નકર પછી સવારે તમને બધી અપડેટ આપવાની છે આમ જુઓ આ ઝાડ જો બધું મારું યાર પડી ગયું આમ જોઈ શકતા છો તમે બધી ઘણી બધી નુકસાન પણ થાય ખોટ જવળ આવે એટલે નુકસાન પણ સી થાય યાર સુકેગા નહીં કામ કરેગા જી ભાગમાં હોય મચ્છી આવશે પણ હવે હું તમને સવારે અપડેટ આપશું મસ્તની પાછા બે જણા આપશું ઝાડે એવા મળીએ ખબરમાં ચાલો કા પછી એમ તો ઘરે જઈને તમને બતાવી દઈ ઓલું વરેજ ને એવું આવેલું હતું ને બધું શાક એ આવ્યું પડ્યું હોય ને તો બતાવી દે 1.5 થી 2 કિલો શાક હતું એ ઘરે લઈને વી જા હું બંધણે વી આવ્યો એવું બધું છે યાર ફેમિલી સવાર થઈ ગયું મસ્ત મજાનું રોડું રૂપાળું અને આજ ઠંડી યાર ઠંડી હું વાત કરું કેટલી બધી ઠંડી અને વરસાદ થવાનો છે હા વરસાદ થવાનો યાર ધ્યાન રાખજો 19 થી 25 તારીખ સુધીમાં આવશે અને પાછો બેક વધારે આવી છે એટલે કૃપયા કરીને પલ્લે હોય લઈ લેજો વ્યવસ્થિત બધું રાખજો અને સારો સડક ઊભો હોય તો એકારે દાળિયા કરીને વઢાઈ લાગશો એટલે ખાયા 2-3 દીમાં ફૂંકાઈ જાય નકર પછી એકલા બે જણે વાટતા નહીં તો ઊભો રહેવા દે તો સડકથી બીજું હું ઘાવરવા ઉડવા મળ્યો હવામાન બગડવાનું છે ને વરસાદનું વાતાવરણ આવવાનું છે ને એટલે પછી મેઘરવો પડવા મળ્યો અને કેટલી ઠંડી પડી આજ અત્યારે કેટલી ઠંડી છે હું એમ થાય બોલો એટલી ઠંડી અને હું એકલો જાઉં બંધને યાર શું કરવું કાજલને ઘરે બહુ કામ હતું છોકરા રહેતા નહોતા હું એકલો જાઉં છોડું દાદુ બતાવીને છોડું દાદુ પકડી લક્ષ વાર પણ આવી છે મજા જાઉં છું કન્ટિન્યુ દરિયામાં
ફેમિલી આપણે છે ને જતા હા દરિયામાં, એટલે કે બંને જાઉં છું હું તો છે ને ઝાડ આવ્યું કે કેડમ તો ઝાડમાં એક લેરિયું છે, મેં કીધું તમને બતાવી દઉં અને પાછો ભાગું યાર, મારે તો નહીં લેવું. લોસા છા આમાં એમાંય પાછી બે વાત છે કે નાનજીભાઈ એ ન ખવાય એમ કહો, અરે યાર ખવાય, બહુ મસ્ત શાક છે, ઓલો શાક બહુ મસ્ત થાય એમ હું એમ કહું. તો તમે પાછા એમ કહો કે શાક મસ્ત થાય તો લીધું ક્યાં નહીં, પણ એમ નહોતું, મારા દાળમાં નહોતું, બીજાના દાળમાં હતું, મેં ન કાઢ્યું. હું તો બંધને જાઉં છું ને પછી એમ, એટલે વાત છે. તો ફેમિલી આ આપણી કેળી છે, આ બે સાઈડ કેટલો ગારો હતો તમે જોયું છે, આ બે સાઈડ ફૂલ ગારો હતો ને, પાળા સડી જતા હતા, મતલબ આમાં બધી તો ગારો હવે છે ને જાવા મળ્યો, આપણી કેળી હાવ સોફી થઈ ગઈ, હવે જાવા મળ્યો એટલે કે હવે મોજા થાય એટલે ગારો વયો જાય હાવ. ફેમિલી હું પૂગી જાઉં બંધણે પૂગી જાઉં, પણ પાણી કેટલી સ્પીડમાં જો અત્યારમાં ખબર છે, બંધણ હાવ કોરો કડાક થઈ ગયું બોલો. તો હું છે ને ફટાફટ પહેલાં પકડું, થોડું બતાવી દઉં, પછી તો પકડવા જ મળું ને એટલું પકડું કે એ તમને હું બતાવી જ નહીં, હાવ ડાયરેક્ટ પકડવા જ મળે એટલું પકડ્યું, બંધણે પડી ગયું. ઓ માય ગોડ, જો હોંડિયા કેટલા છે આમાં, છે તો દેશી જો, ઓહો એ કઈ છે કેટલા છે, અહીંયા કેટલા છે, એટલે એક બે ખોલામ તમને દેખાડી દઉં, પછી પાછું છે ને પકડવા મળી, પકડી એટલે તમને દેખાડી નહીં, નકર આ પાછા પકડવા રહી કે તો આમ જુઓ, ઓહો એ આ હું ગાઈસ કન્ટિન્યુ મિત્રો મારા વાળા, તો એટલે હું જાઉં, ઓહો એ પાળો પડી ગયો ગાઈસ જુઓ. તો આવી રીતનું બધી છે શાક, ફટાફટ હું પહેલાં પકડવા મળું ને પછી બતાવું, પકડવા રહીને તો બતાવી નહીં કે બતાવવા રહીને તો પકડી નહીં કે, એટલે પહેલાં પકડી લઉં પછી બતાવું. તો ફેમિલી મેં છે ને પાછું બતાવ્યું, શું લેવા ખબર છે, શાક જ એટલું આવ્યું કે પાળો થઈ ગયો, આમ જુઓ, ઓહો એ હોંડિયા તો જુઓ ગઈ છે, આમ તો જુઓ હોંડિયા તો જુઓ તમે ખાલી યાર, એક વખત કેટલા હોંડિયા આવ્યા, આમ ઢગલા પડી જાય પાળા થઈ જાય, જુઓ ઓહો એ અહીંયા એટલા હોંડિયા આવી જશે, આ કેટલો હોંડિયું છે, ઓહો આમાં લાલ પાછું એકેય નથી, બધાય દેશી અને દુનિયાના છે. અહીંયા આખો ખોલો ભરાઈ ગયો અને આમ જુઓ, આમ તો જુઓ તમે, ઓહો એ ઓહો આ પકડવું કેમ મારે, આ હંધું કોરું પડી ગયું ને મારે પકડવું કેમ ગાયસ, બંધણ પડી ગયેલું છે અને તોય એટલા હોંડિયા છે. આમ અહીંયા જો એક લાલ આવ્યું, ખાલી એક લાલ આવ્યું, અહીંયા ઓછા છે, એલી વ્યાજલ લાગે, આ એટલું છે ને હાવ એના કારણે બોલો, આખો લેતી છે જ આમ જુઓ, ઓહો લેપટોય થી નાનો એવો આવ્યો, જો જોયું ગાઈસ, આમ આવી રીતનું શાક છે અને પાળો પડી ગયો, કોરો પડી ગયો, એમ નહીં મારે શું કરવું, અહીંયા પાણી વયું ગયું, મારે એકલા પકડવું, તમને બતાવવું, માય ગોડ. આમ જુઓ, ઓહ એ કચરો અને શાક તો ગાઈસ આમાં આઘું થઈ ગયું, આમાં પકડી માલપા નાખવું છું મારે, જો આ હોંડિયા ભાગી જાય તો મેળ ન આવે આપણને. હલો એ માલ પકડો, અંદર કરી જાઓ છોકરો, બસ. આમ જો કેટલા છે પણ ગાઈસ, આમ કંઈક રીત હોય છે, હોંડિયા પાળો પડી ગયો, પાળો, અને અહીંયા માય ગોડ, અહીંયા પાછા લાલ આવ્યા, જુઓ અહીંયા છે લાલ એથી પાછા દુનિયા છે ને, ઓય સોલફીસ આવી જાય, સોલફીસ બોલે તો જીભડી, અરે રે મસ્ત શાક છે અને આવી રીતનું બધું આવી ગયું છે કન્ટિન્યુ. જુઓ મારા વાળા, ઓહો એ જોયું ને, આ હોંડિયા આવ્યો ને પાછા આવ્યા, તો ચાલો મારે તો ઓલી ઠેઠ ડોલ પડી નાલ એટલી પકડવાનું શરૂ છે, બાકી પકડતો આવું અને આ બધું કલાકો ભેગું ટોક પકડીને આમ જુઓ કેટલા છે દુનિયા ને, ઓલા પણ તો આખું ઝીલું ભીરું તે મેં બતાવ્યા, મજા આવી. તો ફેમિલી બંધન પકડાઈ ગયું, પછી મેં કીધું બતાવી દો, તો અહીંયા પડી ગયેલું છે એટલે કે વિખાઈ ગયેલું બરોબર, અને પછી આઈલી મતલબ નાલી આમનું ના વિખાઈ ગયું બધું, પછી આઈલી પાછું શરૂ થયું, આઈલી પડવાનું વિખાવાનું. આમ જુઓ તમને હું આયલો જાઉં ને બતાવતો જાઓ, ડોલ લઈ લઉં આપણે, જો એટલું શાક કાંઈક પકડી લીધું છે ગાઈસ, કિલોથી 1.5 કિલો હોંડી આવી જાય, મજા આવી ગઈ. પછી અહીંયા આ છે ને મતલબમાં વિખાઈ ગયું અને ફાટી પણ ગયું છે, તો આમાં આપણે 2 દિવસ અથવા 3 દિવસ દાળિયા કરવા પડશે, તો બંધાવવું પડશે અને હાંધવું પડશે, અને પછી પાછું રિપેરિંગ કરીને પાછું વ્યવસ્થિત ઊભું કરવું પડશે. આ બધું પડી ગયું એટલે 2-3 દિવસ તો દાળિયા કરવા જ પડશે, કેમ કે ફાટી ઘણું ગયેલું છે. એમની પાસે એમ કહો દાળિયા શું રહેવો કરો નાનજીભાઈ, તમે 2 જણા તો સૌ કે હાંધી લાખો, ઊભું કરી દો સારું કરી, પણ એમ નથી. અહીંયા હજી પાણી છે ને 1 થી 2 કલાક ન જાય, ખાસ જવાળ હજી ફૂલ આવ્યો નથી, પછી બહુ મતલબમાં તડકાનો 10,000 વાગે દરિયો ખાલી થતો થાય ને તેવા એટલો હાથ જવાળ આવી જાય ને 3 કલાક સુધી પાણી રહે અહીંયા ખાલી, તો 3 કલાકમાં તો તોય સારું નથી થાય. એમ તો આ બધું ફાટી ગયેલું, જો આવી રીતનું ફાટેલું હોય તો એ બધું મતલબમાં રિપેરિંગ કરવાનું છે. આ બધું હો માય ગોડ, અને હજી પાણી એટલું દૂર થયું છે, હજી આ પકડાયું, અને હવે આ હું પકડવા જાઉં ને આ છોડું તો વેલ બધું વિખાઈ ગયેલું હતું શકતા છે તમે જુઓ, તો એ પકડવા જાવ કે તો અહીંયા આગળ વેલ થઈ જાય, એ ખાલી નહીં થાય આજમાં, એવું બધું છે. હાલો ને જોઈએ જે આવે એ શાક તમને બતાવું, બીજું બધું પછી લપ કરીએ. શું કેવું તમારું બધું ગાઈસ? તો ફેમિલી મેં આ જાળી તો એટલે તો પકડી લીધા છે, પણ આમાં કચરો વધારે છે એટલે કેટલા કિલો ન હોય, 500 ગ્રામ ઉપર હશે. પાણી ઘણું બધું છે હજી,
અને અહીંયા મોજા બહુ આવે. શાક પાછું યાર આ ઝાડ શાક આવવામાં એક ભાઈ પહેલા નંબરે આવી. કેમ ખબર? મોટા સોંડિયા આવ્યા, ગમે ત્યારે નાના નહીં આવ્યા જોવા છે ને. એક નંબર સોંડિયા. અને હવે કચરા હોતા આમાં નાખી દેવાય તો ભેગા થઈ જાય. એક વખત ભેગા નથી કર્યા. હવે ડોલ એક લાવ્યો, મેં કીધું આ ખાલી નહીં થાય તો ખાલી થયું છે, શું કરવું હોશિયાર કરું. તો ફેમિલી ગાઈસ મેં કરી દીધા ડોલમાં ભેગા અને આવી ગયું હું પાછો પકડવા. જુઓ સોંડિયા આવે એવો મસ્ત મસ્ત આવે ને. વાહ, આમ તો જુઓ પણ આમ સોંડિયા તો જુઓ આવે યાર. ઓ માય ગોડ, આમ જુઓ અહીં જુઓ પાછા એક બે આવે એમને હોય, ઘણું આવે એમ જુઓ છે ને. અહીં વ્યવસ્થિત તમને બતાવે નહીં પણ કેમ કે મારે પકડવું કે તમને બતાવવું. હવે તો હું પકડી લઉં ને પછી બતાવું. આમ જુઓ કેટલા મસ્ત હોંડિયા. આમ જાઓ હવે ચાલો તો ફેમિલી આમ જુઓ આમાં આવા હોંડિયા થોડે આમ જુઓ જુઓ. એટલે આ તો પાછું ભાઈ લે એટલે લીવર કાઢમાં ભાઈ બંધ. આમાં મેં પછલા પાછા પકડી લીધા 500 ગ્રામ પાછા પકડી લીધા. અહીં જરૂર છે આ ઝાડમાં આમ કહેતા હોય ને તો 1.5 કિલો શાક આવી ગયું. કિલો ઈવા છે અને 500 ગ્રામ અત્યારે. આમ જુઓ હોંડિયા પણ ઈલા એ હોંડિયા યાર પૈસા વસૂલ છે. આમ જો કેવું હોય બતાવું જરૂર છે ને. આવી રીતે પકડવાના છે અને પકડવાનું કામ શરૂ છે. આમાં હોંડિયા દોડતા નથી, મેં કીધું બતાવું તો દોડી જાવ. આવ્યું પીંજુ હમણાં આવશે. જો આ જો આવ્યું છે ને છે યાર. તો અહીંયા થોડે એટલે આવી ગયું. સરસ, આવી રીતે બધું પકડી લઉં પછી અપડેટ આપો તમને ગાઈસ. તો અત્યારે આમ જો આવા છે. કેમ ખબર? કચરો હતો પહેલી વખતે આવે બહુ, અને હવે આ ઠલવી દઉં પછી કેવા થઈ દેખાડું. પણ કચરો છે એટલે તોય નહીં દેખાય, એની બદલે તોય દેખાણા. હો ભાઈ હોંડિયાનો પાળો પડી ગયો યાર. હોંડિયા આવ્યો હવે અંદાજથી 2-2.5 કિલો હોંડિયા થઈ જવાના છે. કચરો કાઢીને વધારે તમને જોવાની મજા આવી છે. કચરો લાગશે એટલે કાંઈ મજા આવશે નહીં. તમારું બધાને શું કેવું છે? કેમ છે હોંડિયા? પણ તો તમે જોવો એક વખત. આ હોંડિયા જો એક વખત તમે તો ખાઈ દેવાય એટલે યાર ખાવાની ઈચ્છા થઈ જ જાય. હવે અત્યારે આને રેતી નથી આવતી. અત્યારે ભરેલા છે ફૂલ કાળા. હે તો આ ઉડવાણ નથી. ઉડવાણ હોય ને તો ખાલી હોય. આ કાળા થઈ ગયા અને ભરેલી સાઈઝ થઈ ગઈ વજનવાળા. બોલો મસ્ત. જો મારું ખુદનું કામ કરતું જવાનું, વિડીયો બનાવતો જવાનો, અને વિડીયોમાં પાછું તમને મનમાં વાત હોય ને એ તો પછી મારે કહેતી પણ જાવે. અને અમુક ભૂલે જતી હોય તમારે કોમેન્ટ કરીને કહી દેવાય તો આપણે એ પછી જણાવી દઉં. રેડી? અને હવે એટલું પાણી છે જાહે નહીં. હું આવ્યો ને તેવા ટાઢ હતી દુનિયાની. અત્યારે તડકો પડવા મળ્યો દુનિયાનો કાંઈ માપ જ નથી, કોઈ સીમા જ નથી. એટલો પ્રકાશ પડે. ઓહો, આમાં પ્રકાશ એક સૂર્ય ભગવાન સમજો કે ઉબલી આવ્યો. અહીંયા પાણીમાં ગયો, પાણી મળી આ પ્રકાશ મારા મોઢે આવે. આ પાણીનો પ્રકાશ મારા મોઢે આવે એટલે કે ડબલ પ્રકાશ આવે છે. આખું ખુલવાનું બંધ થવા મળ્યું એટલો પ્રકાશ. શાક પકડવાનું શરૂ છે, પકડી લઉં અને પછી ભાગવું ઘરે. એટલે હવે ખાલી થવાનું નથી. શાક પકડાઈ ગયું. કિલો 1.5 કિલો છે અથવા 2 કિલો એટલે હોંડિયા આવી જાય. 3 થી 3.5 કિલો તો થઈ જ જાય. 4 કિલો તો કદાચ ન થાય આમાં, કેમ કે ડૂસો છે ને કચરો. એટલે આવી રીતના હોંડિયા આવી જશે. મસ્ત મજાના મસ્ત હોંડિયા છે. તો હવે આપણે જવાનું છે ઘરે, અને ઘરે જઈને તમને બધા બતાવી દઈ. અને ચાલો કઈ સાઈ કન્ટિન્યુ ઘરે. એમ થાય ને કે નાનજીભાઈ બંધન જેટલું સારું થાય એટલું સારું કરતા હોય, એમ પણ નહીં. નાનજીભાઈની પદુડી નીકળી ગઈ, પકડે વળી ને પદુડી યાર. શાક બી ઝાડનું એકલા પકડું એટલે ભીં પડી ગઈ. અને હવે હું જાઉં ઘરે. આ ઝાડ તો કંઈ એકલા એમ સારું થાય એમ નથી. આમ જો ઓહો ફાટી પણ ગયું છે. જોયો નહીં પણ જુઓ હવે જીભાઈ તતળાવા મળી. કેમ ખબર? થાક લાગ્યો એટલે. અને હવે જાઉં કન્ટિન્યુ ઘર બાજુ. ચલો કહીશ ફોલો મી. હું જતો હો ઘરે જતો હોય ને તો આગેલી ભાળી ગયો હું. મને એમ થાય કે આ ઝાડમાં ઠેલી છે કે એમ, એટલે કે અહીંયા ઠેલી છે. મારો રસ્તો ઓલા પણ છે જો અહીં છે ને આમ જરા હગડ બતાવી દો તમને યાર. થોડોક લાગશે વાર આવડા હગડ છે ને ઓલા એ મારા હગડ છે ને આથી મારે હાલવાનું હોય આમ. તે મને એમ છે કે આ ઠેલી નથી. આ કાંઈક નવીન માછલું એવું મારું બેટું. બોલ નવીન માછલામાં પાછું નવીન માછલું આ સાક્ષી પાયલું હોય છે. કાંઈ ખબર ન પડી હવે શું હોય, કોને ખબર. આવું છે કંઈક આ પાલવો જ છે લગભગ. તો સાક્ષી જે હોય કાઢીને લેતા જાઓ ઘરે. બીજું તો હું એમને આ દરિયાના કાંઠે અહીંયા આવો પાલવો આવો એટલે નવીન લઈ ગયું. આમ જો મને તો મજા આવી જોવાની. બોલો તમને હું આશા રાખું છું કે મજા આવી છે. મસ્ત બસાર ઘરે છે. આજમાં પાલવો ન મળે કોઈને, અને અહીંયા ઝાડમાં પાલવો આવી ગયો. વાહ નનજીભાઈ વાહ, પાલવો ભાળી જાય તો લેતા દઈ. અને લાલજીભાઈ એનો છે, આપણો નથી, એને આપી દેવું. રેડી? આ પાલવો છે ને તમારે લેવો હોય ને તો તાંબળે ખબર છે દેજ અને ભરૂચ. દેજની ભરૂચની ખાડી આવી ને એટલે કે હમા કાંઠે અંજીરા ને વડસાલ ને સુરત ને એવું આવ્યું એ બાજુ છે ને આ પાલવો આવે. અને નર્મદા પાલવો કહેવાય. પછી સાક્ષી પાલવો કહેવાય. સાદો પાલવો નતો. સાદા પાલવો આપણે આ બાજુ આવે, સાદા નાનો આવે. બોલો અઘરું કહેવાય. ચાલો જઈ ઘરે. તડકો થઈ ગયો દુનિયાનો. ફેમિલી આપણે પગી હેઠે બધા દેશી ને ઉપર બધા લાલ એમ નીકળ્યું. કા બે બંને અલગ અલગ આવ્યા ને કેવલભાઈ પોગી જશે તો ધ્યાન રાખજો ને કસલી પડી જાય.
ધ્યાન રાખજો ટીકણીયા ભાઈ સ્પીડે કા કે કેવું એ શીખે છે શાક કેમ વેચવું કેમ સાફ કરવું એમ કચરો વધારે છે જુઓ guys. તો એવી વાત તો ખબર પડત તો હરશું ને મારી તો પદોડી નીકળી ગઈ હા એકલા કરી ચાલો તો ગાઈસ સારું કરી નાખીએ અને પછી બતાવું ફેમિલી આપણે છે ને શાક બધું સારું થઈ ગયું છે અને વેસી પણ લખ્યું છે કિલો ખંડી વેસી લખ્યા અને હજી તેટલા પીડ્યા છે આ કેટલા છે ગાઈસ કોમેન્ટમાં કીધું કંઈ ખબર નથી મને લગભગ 2 કિલો તો છે કેમ લાગેલી હા 2 કિલો તો થઈ અને હવે નાખવાનું છે પાણી અને મસ્તીને ધોઈ લખ્યા ભાઈ ભાંગું નાખે છે અને રમે છે ચાલો વાહ કેમ છે સમજે હવે ડોળા ન થાય કે સાહેબ નથી તો હવે ગારો દાવા મિક્સ છે એટલે હવે આ ઓલો કંઈક ખાઈ લે એ આ છોકરો ને કોક ને છે ને લઈ જાવો છે કાસુ શાક બહુ ખાયા પછી બે નહીં લેવા આવશે તો કોક બે રખા રામબાડવા રંબાડવા કે ખાલી હું તો પતક હું તો આપી દેવો એમ છું તો કાંઈ વાંધો નહીં હાલો ગાઈસ આવી રીતનું બધું આપણે શાક લઈને આવ્યો છે ને હવે આપણે વિડીયો કરવાનો છે પૂરો તો આવી રીતના કઈ ખંડી આવ્યા છે આપણે હવે ખંડી આપણે શરૂ થઈ જશે તો છે ને આપણો વિડીયો આપણે પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશે આપણે એક નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય ત્યાં કેમેરો છે ને એમ નું જો બોલો હેત કરી યાર હોય મારા તો સોયત્રા કાઢ લે કે પદુડી નીકળે છે એ ત્યાં અહીંયા આવીને સોયત્રા કાઢે ને પદુડી કાઢે બોલો બાય બાય